સ્મશાનમાં લગ્ન, કાળા કપડામાં જાનૈયાનું સ્વાગત, ઉલટા ફેરા અને ભૂત પ્રેતનું સરઘસ. આશ્ચર્ય થયું ને? આશ્ચર્ય પમાડે તેવી હકીકત સાચી છે. રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના રામોદમાં રાઠોડ પરિવારે સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવા દીકરીના અનોખા લગ્ન કર્યા. વિજ્ઞાન જાથાના સહયોગથી અંધશ્રદ્ધાને દૂર કરવા પ્રયાસ કર્યો. વાત જાણે એમ છે કે રામોદમાં રામનવમીના રોજ મનસુખભાઈ રાઠોડે સદીઓથી ચાલતી પરંપરાને કોરાણે મૂકી દીકરીના લગ્ન સ્મશાનમાં રાખ્યા હતા, જ્યાં વરરાજા સહિત જાનૈયાઓને બાળીના બદલે સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તમામ જાનૈયાઓનું કાળા કપડાં પહેરી સ્વાગત કરાયું હતું. બૌદ્ધ પરંપરા સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુસરવામાં આવી હતી. દીકરી પાયલના કમરકોટડાના જયેશ સરવૈયા સાથે લગ્ન કરાયા હતા. કોઈપણ પ્રકારના મુહૂર્ત કે ચોઘડિયા વગર યોજાયેલા લગ્નમાં વર કન્યાના ઉલટા ફેરા કરવામાં આવ્યા હતા. કાળા કપડાં પહેરી ભૂત પ્રેત બનેલી દીકરીઓ લગ્ન પ્રસંગમાં જોડાઈ હતી. વર કન્યાએ સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા હતા. કુરિવાજોને તિલાંજલિ આપી અંધશ્રદ્ધા દૂર કરવા રાઠોડ પરિવાર અને વિજ્ઞાન જાથાએ અનોખો પ્રયાસ કર્યો હતો. તો આ અનોખા લગ્ન યોજાયા છે. સપ્તપદીના બદલે બંધારણના સોગંદ યુગલે લીધા છે. ભૂત પ્રેત બની અને અહીં અનોખી રીતે વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. કુરિવાજોને તિલાંજલિ આપવા માટે થઈને આ ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. અંધશ્રદ્ધાને દૂર કરવા માટે થઈને આ રીતે અનોખા લગ્ન કરવામાં આવ્યા છે. રામોદમાં સ્મશાનમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સ્મશાનમાં પોતાની દીકરીના લગ્ન આ પરિવારે કરાવ્યા છે. કાળા કપડામાં જાનૈયાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું. સ્મશાનમાં જ ઉતારો પણ આપવામાં આવ્યો હતો અને આ યુગલે પણ સપ્તપદીને બદલે બંધારણના સોગંદ લીધા છે. વિજ્ઞાન જાથા અને આ પરિવારે મળી અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે થઈને તિલાંજલિ આપવા માટે થઈને આ અનોખા લગ્ન કર્યા છે. અંધશ્રદ્ધાને દૂર કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રામોદમાં આ અનોખા લગ્ન યોજાયા છે. સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી. જેમ કે કાળા કપડા પહેરવા તે અપશગુન છે, લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે. પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કઈ હોતું જ નથી. બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે. આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા વિચારો છે એકદમ સ્પષ્ટ અને સારા હોવા છે. એટલે એ રીતે કાળા કપડા ને બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે. મારી દીકરીના લગ્ન આજરોજ સ્મશાનમાં રાખવામાં આવે છે, જે વિજ્ઞાન જાથાના આયોજનથી રાખવામાં આવે છે. અને આ જે કઈ અંધશ્રદ્ધા છે, જે કુરિવાજો છે કે ભાઈ જે મુહૂર્ત ચોઘડિયા છે, મુહૂર્ત ચોઘડિયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય, દાડા દફાડાનું ખાય નહીં, કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે, દીકરીને કાંઈક થઈ ગયું છે, આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે. એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું આવ્યું નથી. અને આ કાર્યક્રમ જાથા મુજબ આજ રોજ સફળ થઈ ગયા છે. અમારા ઘરમાંથી કોઈ પણ આવા રીત રિવાજને આજ રોજ વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલિ આપવામાં આવી છે કે અમે એક બાજુ લગ્ન હશે એક બાજુ મરણમાં પણ કાંધ દેશું, કેમ કે અમને કોઈ શુભ કે અશુભ અમને નડતું નથી. લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ, પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ. તમને આ પ્રોગ્રામ કરવાની ઈચ્છા ક્યાં? હા, પહેલા તો અમે આ રીતનું વિચારેલ નહોતું, પણ જયારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જરાક વિચાર્યું કે આ જે ચોઘડિયા જે અંધશ્રદ્ધા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે કુરિવાજો જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી. તમારે એક દિવસ પહેલા ગ્રહ શાંતિ કરવી. હવે આ રીત રિવાજો સદંતર હંબક કરે છે અને માત્ર આર્થિક ખાડામાં ઉતરવા માટે છે. એટલા માટે ભૂત પ્રેતનું રાખ્યું કે આવું અશુભ જેને માનવા છો એને અમે સાથે રાખીને ફરીએ છીએ. અમને કઈ અશુભ થતું નથી. એટલા માટે આ ભૂત પ્રેતનું સરઘસ કાઢ્યું છે, જેને લોકો તિરસ્કારથી સ્મશાનથી લોકો ભાગતા હોય અને દૂર જતા એના અમે નજીક જઈ અને આ કાર્યક્રમ રાખ્યો છે. અને લોકોએ આવા અંધવિશ્વાસમાં માનવું નહીં, કુરિવાજમાં માનવું નહીં, કોઈ પણ લેતી દેતીમાં માનવું નહીં. એના માટેનો કાર્યક્રમ છે. ઊંધા ફેરા ફેરવા છે એટલા માટે હાવડા ફેરો કે ઊંધા ફેરો એમાં કઈ ફેરતું નથી. જમણો અંગ
અંગમાં કે ડાબુ અંગમાં આ બધી વર્ષોની સદીઓની હંબક અને ખોટી માન્યતા છે. આવા ગતકડા મૂક્યા છે અને આવા ગતકડાને તિલાંજલિ આપવા માટે આ રામોદની અંદર એક સકારાત્મક અને લોકોને સારું વિજ્ઞાન મુજબના લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.